ડભોઈ નજીક ફરતી કોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ભયાનક અકસ્માત થયો. ડિવાઈડરને કલર કરતી ગાડી સાથે કાર અથડાતા કલર ઢોળાયો. સદનસીબે જાનહાની ટળી. ડભોઈ તાલુકામાંથી પસાર થતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર આવેલી એકતા હોટલ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગના ડિવાઈડર પર કલરકામ કરી રહેલી એક ગાડી સાથે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર ધડાકાભેર અથડાઈ હતી. આ જોરદાર ટક્કરમાં બંને વાહનોને મોટું નુકસાન થયું હતું અને કલરકામની ગાડીમાં રાખેલો તમામ કલર રોડ પર ઢોળાઈ જતા ચારે તરફ રેલમછેલ થઈ ગઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કાર અને કલરકામની ગાડીને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. જોકે સૌથી રાહતની વાત એ રહી કે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલમાં ચોમાસાએ વિરામ લીધો છે અને રોડ રિપેરિંગ તથા કલર કામ ચાલી રહ્યું છે. ત્યારે અકસ્માત સમયે સ્થળ પર હાજર ડિવાઈડર કલર કરી રહેલા મજૂરોનો પણ આબાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે સ્થાનિકો અને પોલીસની મદદથી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર વાહન ચાલકોને સલામતીના નિયમોનું પાલન કરવા અને વધારે પડતી ઝડપ ટાળવા માટે ચેતવણી આપી છે. ફરતી કઈ એક તો હોટલને પાસે અમે કામ કર્યા હતા અને ગાડી ઊભી થઈને સેફ્ટી કોન લગાવેલો હતો. પાછળથી ગાડીવાળો બહુ સ્પીડમાં આવ્યો અને અમારી ગાડીને પાછળ એને ફસાડી દીધી, ઠોકાઈ ગયો. એ તો અમારા માણસો આગળ કામ કર્યા હતા પણ પાછળ એને સેફ્ટી કોણ હતી તે છતાં ઠોકી મારી. તો માણસો આગળ હતા, માણસો હતા તો મરી જતો એને. તો ભગવાનની મહેરબાનીથી એને માણસો બચી જાય ને અને ગાડીવાળો એને ભાગી ગયો એને હોસ્પિટલ જતો રહ્યો, કંઈ ખબર નહીં. એને ગાડી મૂકીને જતો રહ્યો અહીંયાથી. કઈની ગાડી હતી? આ ગાડી છે ને અમદાવાદની છે એવું કહે છે ભાઈ. એને અમદાવાદના થયા એમ અમે. તો કોઈને જાનહાનિ કે કોઈને કઈ જાનહાનિ નહીં અમારે. અને ગાડી મૂકીને જતો રહ્યો હોય અહીંયાથી, આવ્યો નહીં પાછો એને. ને આવું છું એમ કહીને જતો રહ્યો હોય એને કંઈ ખબર નહીં કોણ હતો ને કંઈ નહીં. એ તો સારું છું, અમે ભગવાનની મહેરબાનીથી બચી ગયા એને અમારે.